વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ. ગાંધીનગરની સરકારી નર્સરીઓમાં રાત દિવસ વૈશાખના બળબડતા તાપમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા તેઓ આર્થિક સંકટમાં મુકાયા. તંત્ર દ્વારા કર્મચારીઓને એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું કે હજુ સુધી બજેટ મંજૂર થઈને બહાર નથી આવ્યું, જેના કારણે પગાર અટક્યો. મે મહિનો પણ હવે અંત તરફ છે, છતાં પણ પગારના કોઈ ઠેકાણા ન હોવાથી કર્મચારીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું. આ ગંભીર મુદ્દે ગુજરાત વન શ્રમયોગી સંગઠન દ્વારા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો. સંગઠને માંગ કરી કે કાળી મજૂરી કરતા આ ગરીબ શ્રમિકોને તેમના હકનો પગાર તાકીદે ચૂકવવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં આર્થિક શોષણ સામે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આપણે ગાંધીનગરના જે વન ચેતના નર્સરી છે ત્યાં છે, તે લોકોનો બી છેલ્લા 1 મહિનાનો ચોથા મહિનાનો પગાર થયો નથી. તો અહીંના આપણે જે કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે. કે આપણું નામ? રાજેશભાઈ, શું છે આખી પ્રોબ્લેમ? ચોથા મહિનાનો પગાર કેમ નથી થયો? એટલે આ મહિનો પણ પૂરો થવા એનો પગાર નથી અને ચોથા મહિનાનો પણ નથી મળ્યો. કારણ શું છે પગાર ન મળવાનું? એવું એમાં જાણવા મળે છે જેનું કંઈ ગ્રાન્ટ આગળથી આવી નથી. અને તમારે અહીંયા આ નર્સરી છે વનચેતના, તેમાં કેટલા કર્મચારીઓ કામ કરે છે? 10 જણ જેવા છે. તો અને તમે કોઈ તમારો પ્રેસિડેન્ટ હશે, તમારો મુખ્ય કોઈ હશે વન વિભાગ વાળો, તેને તમે કંઈ કીધેલું છે કે આગળ વાતચીત કરો? અમારા પ્રમુખ છે મલિકભાઈ, એમને કીધું. શું આશા છે, ક્યાં સુધી પગાર થઈ જશે? એ કે અમારે તપાસ ચાલુ છે ને ઉપર અધિકારી જોડે વાત કરે છે, જે ઉપરથી ગ્રાન્ટ આવે એ પ્રમાણે થાય છે. આપણી સાથે જોડાયા હતા જે વન ચેતના નર્સરીના કર્મચારી છે, તેમને કેવું છે કે ચોથા મહિનાનો પગાર થયો નથી અને આ મહિના બી હવે આખરી તારીખ છે, 5 દિવસ પછી આ મહિનો પતી જશે, પણ હજુ સુધી પગાર થયો નથી. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધી. હાલ આપણે ગાંધીનગરના જે રાજભવન નર્સરી છે ત્યાં આવ્યા છે. એ લોકોની સમસ્યા છે કે ગયા મહિને ચોથા મહિનાનો તેમનો પગાર થયો નથી. ત્યારે આપણી સાથે અહીંના જે કામદાર છે તે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. આપણું નામ શું? ભાઈ, શું છે આની ઘટના? કારણ શું છે ગયા મહિનાનો પગાર ન આવવાનો? આ તમારે આરી નર્સરીમાં કેટલા તમારી સાથે? નર્સરીમાં આ રાજભવન નર્સરીમાં અમે 6 જણા છીએ. 6 જણ છીએ. એટલે અને તમે આગળ તમારા કોઈ જે મેનેજર હોય, પ્રેસિડેન્ટ હોય, તેમને ચર્ચા કરેલી છે? અમારા મદદભાઈ છે, એમને જાણવા મળ્યું છે તો એમને આ ચર્ચા કરીએ. અને કેટલા સમય સુધી બહાર જશે? કઈ વાત કરી? એવું કશું જાણવા નહીં મળે, પણ એમને મહેનત કર્યો છે એવું જાણવા મળે. જી, આપણી સાથે રાજભવનના નર્સરીવાળા જોડાયા હતા. તેમનું કેવું છે કે એ લોકો ખરી ગરમીમાં અહીંયા બપોરે કામ કરતા હોય છે આખો દિવસ, પરંતુ તેમને ચોથા મહિનાનો હજુ સુધી પગાર આવ્યો નથી. તેમના પ્રેસિડેન્ટને બી કહેવામાં આવ્યું છે અને પ્રેસિડેન્ટ દ્વારા વાત થઈ છે કે એ લોકો કમિશનરને પત્ર લખ્યો છે. એટલે એમનું કેવું છે કે જલ્દીમાં જલ્દી તેમને પગાર મળી જાય તો એમનું કામ થાય. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.